ચલો આપણે 4 આલેખ જોયા વિદ્યાર્થીઓ. હવે આવ્યો આલેખ નંબર 5. તો આલેખ નંબર 5 માં શું આપેલું છે કે વિદ્યાર્થીઓની પસંદગીમાં 3 શાળાઓ આપેલી છે, શાળા A, B અને C. તો ત્રણે શાળાઓમાં કેટલા જણ ચાલતા આવે છે, કેટલા જણ સાયકલ લઈને આવે છે તેનું એક માહિતી આપેલું છે. તેને આપણે આલેખ દ્વારા દર્શાવવાનું છે. તો શાળા A માં ચાલવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે, B માં 55, C માં 15. ઓકે, તો આપણે એવી રીતે તેનો આલેખ દોરવાનો છે. હવે સૌથી અગત્યની વસ્તુ કે આ આપણે તમારો આલેખ દોર્યો. તો આપણે શું કર્યું? સૌથી પહેલા શું લખવાનું આપણે સમજાવ્યું હતું મેં તમને? પ્રમાણ માપ. શું સમજાવ્યું હતું? પ્રમાણ માપ. તો પ્રમાણ માપ બરાબર 1 સેન્ટીમીટર. જે મેં તમને કહી જ રાખ્યું હતું કે પ્રમાણ માપ દરેકમાં કેટલું લઈ લેવાનું? 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું છે? 5. તો 5 શું? વિદ્યાર્થીની સંખ્યા. કેમ કે આ બધું જે શું છે 5, 10, 15, 20, 25 વિદ્યાર્થીની સંખ્યા. અમુક જણને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સાહેબ 5, 10, 15, 20, 25 જ કેમ લીધું છે? એનું કારણ છે કે અહીંયા જો દરેક જણ 5 ના ગુણાંકમાં છે કે 40, 45, 55, 25, તેના લીધે આપણે કેટલું લીધું? 5, 5, 5. ચલો હવે આ દ્વિલંબ આલેખ છે. કેવી રીતે ખબર પડી? કેમ કે અહીંયા 2 આપેલા છે, અહીંયા 1 આપ્યું હોય તો લંબ આલેખ ને 2 આપ્યા હોય તો દ્વિલંબ આલેખ. ચલો પેલું શાળા A. હવે શાળા A માં આપણે પહેલા તો શું કરવું પડશે કે ચાલવું અને સાયકલ સવારીને અલગ અલગ આપવું પડશે. તો આપણે અહીંયા લખીએ કે સાયકલ સવારી. તો સાયકલ સવારીને આપણે બોક્સ બનાવીશું અને ચાલવું, તો ચાલવાને આપણે આવી રીતે લાઈન કરીશું. ઓકે, ચલો હવે આપણે દોરીએ. તો શાળા A માટે 40. તો આપણે અહીંયા 1 સેન્ટીમીટર છોડી દઈશું બોક્સ અને 40 આવી રીતે દોરી દઈશું. ઓકે, અને આ શું દોર્યું આપણે? 40 શું દોર્યું? ચાલવું. તો ચાલવામાં આપણે કેવા નિશાની છે? આડા લીટા. ઓકે, પછી બાજુમાં એટલે તમારે એક્ઝેક્ટ બાજુમાં શું દોરવાનું? સાયકલ સવારી. તો સાયકલ સવારી કેટલા છે? તો 45. તો 45 તો એમાં આપણે કેવી નિશાની કરી? સાયકલ સવારીમાં કોરું છોડી દઈશું. ઓકે, ખબર પડી? સેમ ટુ સેમ બને તો અહીંયા તમારે વિડીયો પોઝ કરીને B અને C શાળાએ જાતે કરો, જાતે ટ્રાય કરો. આવડે તો ઠીક છે, બાકી આગળનો વિડીયો તમે સાંભળી શકો છો. ચલો શાળા B માટે. તો શાળા B માટે શું માપ છે? ચાલવાનું 55. એટલે આપણે અહીંયા 55 થી આવી રીતે દોરી દઈશું. તમારે આ વસ્તુ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવું. 1 સેન્ટીમીટર બરાબર જે આપેલા હોય છે ચોખ્ઠા તે પ્રમાણે દોરવું. ચાલો સાયકલ સવારીના કેટલા આપેલા હોય છે? 25. તો આપણે ક્યાં દોરી દઈશું? આ 25. ઓકે, અહીંયા આપણે આડા લીટા કરવાના. ઓકે, ચલો ત્રીજું શાળા C માટે. તો શાળા C માટે ચાલવામાં કેટલા જણા છે? 15 જણા છે. ઓકે, અને સાયકલ સવારી વાળા 35 જણા. મતલબ આ તમારી સ્કૂલનું લાગે છે કે તમે લોકો બધા આળસુ છો ને એટલે સાયકલ સવારી વાળા વધારે છે, ચાલતા આવવાનું તમે અમે પસંદ નહીં કરતા. આ તમારી સ્કૂલનું લાગી રહ્યું છે મને. આ આલેખ 100% જે ચોપડી લખીને તમારા સ્કૂલનું લાગે છે. ચલો હવે આપણે આલેખ જોયો. તો ચાલવું, સાયકલ સવારી, વિદ્યાર્થીની પસંદગી. તમને એવું લાગશે કે સાહેબ આલેખ પતી ગયો. ના, પણ અગત્યની સૂચના મેં ગયા આલેખમાં કીધું હતું શું કે તમારે અહીંયા અને અહીંયા લખવું પડે. તો આપણે અહીંયા શું લખ્યું છે? તો શાળાઓના નામ. સાહેબ આ ક્યાંથી આવ્યું? શાળા A, B, C શું છે? વિદ્યાર્થીની પસંદગી. શેમાંથી? શાળાઓ. અને ઊભું ઉપર આડું તો ચાલવું તથા સાયકલ સવારી. ઓકે, ખબર પડી?